પાણીને ઉકાળીને પીવું જોઈએ કે નહીં જાણો? પાણી આપણા સ્વાસ્થ્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેમાં રહેલા જંતુઓ ક્યારેક ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર માને છે કે ઉકાળેલું પાણી સૌથી સલામત રસ્તો છે. પરંતુ શું ઉકાળવાથી ખરેખર પાણી સંપૂર્ણપણે બેક્ટેરિયા મુક્ત બને છે કે તે ફક્ત એક સામાન્ય માન્યતા છે? ચાલો જાણીએ. પાણી આપણા જીવન માટે જરૂરી છે, પરંતુ ક્યારેક હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવીઓ તેમાં હાજર હોઈ શકે છે. ગંદા પાણી, પાઇપલાઇન લીકેજ અથવા અસ્વચ્છ સંગ્રહને કારણે આ જંતુઓ ખીલે છે. બેક્ટેરિયાવાળું પાણી પીવાથી ઝાડા, ટાઇફોઇડ, કોલેરા અને ફૂડ પોઈઝનિંગ જેવા રોગોનું જોખમ વધે છે. લાંબા સમય સુધી આવા પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને ગંભીર ચેપ લાગી શકે છે. બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં તેની અસર વધુ ખતરનાક બની શકે છે. તેથી આરોગ્ય જાળવવા માટે સ્વચ્છ અને સુરક્ષિત પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છ પાણી પીવું આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શુદ્ધ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ અને ચમકદાર રાખે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. સ્વચ્છ પાણી પીવાથી કિડની યોગ્ય રીતે કાર્ય કરે છે અને પેશાબના ચેપ જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત તે ઊર્જાનું સ્તર જાળવી રાખે છે, જે રોજિંદા કામમાં મદદ કરે છે. જ્યારે શરીરને બેક્ટેરિયા મુક્ત પાણી મળે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને બીમારીથી બચી શકાય છે. તેથી વ્યક્તિએ હંમેશા સ્વચ્છ પાણી પીવાની આદત પાડવી જોઈએ. ઉકાળેલું પાણી બધા બેક્ટેરિયાને મારી નાખે છે, માન્યતા કે સત્ય? પાણીને ઉકાળવું બેક્ટેરિયા અને ઘણા હાનિકારક તત્વોને મારવાનો અસરકારક માર્ગ માનવામાં આવે છે. જ્યારે પાણીને 1 થી 3 મિનિટ માટે ઉકાળવામાં આવે છે, ત્યારે મોટા ભાગના જંતુઓ અને વાયરસ મરી જાય છે, જેના કારણે પાણી પીવા માટે યોગ્ય બને છે. જો કે એ કહેવું સંપૂર્ણપણે સાચું નથી કે ઉકાળવાથી બધા બેક્ટેરિયા સંપૂર્ણપણે મરી જાય છે. કેટલાક બેક્ટેરિયાના સ્પોર્સ અને કેમિકલ પ્રદૂષક ઉકાળવાથી દૂર થતા નથી. ઉકાળેલા પાણીને સ્વચ્છ વાસણમાં યોગ્ય રીતે સંગ્રહિત કરવું પણ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તે ફરીથી દૂષિત થાય છે, તો તેના ફાયદા ખતમ થઈ જાય છે. તેથી પાણીની ઉકાળવા સાથે પાણી સપ્લાય અને સંગ્રહની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું જોઈએ. આ બાબતો ધ્યાનમાં રાખો. ઓછામાં ઓછા 1 થી 3 મિનિટ માટે પાણી ઉકાળો. ઉકાળેલું પાણી ઢાંકીને સ્વચ્છ પાત્રમાં રાખો. ઉકાળતા પહેલા પાણીને ફિલ્ટર કરો જેથી અશુદ્ધિઓ દૂર થાય. શક્ય હોય ત્યાં પાણીને ફિલ્ટર કરો અને પછી તેને ફરીથી ઉકાળો. સંગ્રહ કન્ટેનરને સમયાંતરે સાફ કરો. લાંબા સમય સુધી રાખેલું ઉકાળેલું પાણી પીવાનું ટાળો. જો પાણીનો પુરવઠો ખૂબ દૂષિત હોય તો ઉકાળવા ઉપરાંત યોગ્ય ગાળણક્રિયા પણ અપનાવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.